સૌથી પહેલા તો આ આખા આયોજન માટે સંસ્થાનો ખૂબ આભાર. કડીમાં પહેલીવાર કવિતા બોલવાનો અવસર મળ્યો છે. ખૂબ આનંદ થાય છે. ત્રણેય કવિઓ જેમના સંગ્રહો આજે વિમોચન થયું એ ત્રણેય ખૂબ અભિનંદન. અને વધુ બોલતો નથી, 10 મિનિટ છે. વધારે કવિતાઓ વાંચવાની લાલચમાં ચાલુ કરું છું. એક મેં કોક સ્ટુડિયો માટે ખલાસી નામનું ગીત લખ્યું. એના પછી કલર્સ માટે રંગારા નામનું ગીત લખ્યું જે આદિત્યએ ગાયું. પણ આજે મને એવી ઈચ્છા થાય છે કે હું બોલીને તમને સંભળાવું. એટલા માટે કે આપણે ગુજરાતીઓ વિશે એવું કહેવાય છે કે ગુજરાતીઓ બે જ વિષય પર બોલે અને બે જ વિષયમાં એમને રસ હોય. એક તો પૈસો અને બીજું ખાવાનું. અને આ જે સ્ટીરિયોટાઇપ આપણા વિશે છે એમાં થોડું તથ્ય તો હોય, પણ એના ઉપરાંત આપણે બીજું શું શું છીએ એની વાત આ કાવ્યમાં છે. અને એના અંત તરફ તમે નરસિંહ મહેતા નું જાગરે જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના એ પ્રભાતિયું યાદ કરશો તો કદાચ અંતમાં એની મજા આવશે. તો ભાઈ, તપસ્વીની માફક ગજબ ભેખ ધારી. તપસ્વી ભેખ ધરે ને એમ અમે શું કરીએ કે તપસ્વીની માફક ગજબ ભેખ ધારી અમે એક અરધીમાં બોળી છે ખારી. કે તપસ્વીની માફક ગજબ ભેખ ધારી અમે એક અરધીમાં બોળી છે ખારી અને એક બીજી અમારી છે લગની ખપે પાપડીમાં પપૈયાની ચટણી. કે ખપે બીજું શું શું હવે લિસ્ટ દઉં છું કે આપણને શું શું જોઈએ બીજું એનું લિસ્ટ છે. અને નવરાત્રીનો આપણને કેવી ઘેલછા હોય છે કે ખપે બીજું શું શું હવે લિસ્ટ દઉં છું. કે ખપે એક ડોલી, ખપે એક કહેરવો, ખપે રાત આખી, ખપે જમ ઝાંઝર, ખપે પગ થિરકતા, ખપે ધડબડાટી, ખપે ઘમ 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 ઘમાઘમના નાદો, ખપે ગાંઠિયાબાદ સોડાના સ્વાદો, મરીઝના અને નિફ્ટીના બંનેના શેરો. કે મરીઝના અને નિફ્ટીના બંનેના શેરો અને પાછી મેઘાણી મૂછોની છાયા અને કાગ બાપુ અખાભાઈની ચાબુક અને હેમુ કંઠે કહેકતા મયુરો. આ બધાએ રંગો અમારા છે. રંગો અમારી તમારી જ બોલીના રંગો. આ રંગો સમીપે રખે કોરા રહેતા. આ રંગોને ઝીલો થમેલાને વહેતા. આ રંગોથી જાદવ જગાડે છે મહેતા. આ રંગોથી જાદવ જગાડે છે મહેતા. બીજું કાવ્ય છે, એનું શીર્ષક છે બે મિત્રો. અને આ બે મિત્રો છે સુખ અને દુઃખ. તો ભાઈ, સુખ દુઃખની દોસ્તીનું યારીનું એક અચાનક કાવ્ય છે સંજુભાઈ. કે સુખનું કદ ઠીકણો, પાતળો બાંધો, રંગ ધોવણનો, શરદીનો કોઠો, શ્વાસની તકલીફ, સ્વભાવ ભોળો, આંખો બીકણ, શરીર ઘોડીએથી માંદલું ને રીસાવાની તાસી. કે સુખનું કદ ઠીકણું, પાતળો બાંધો, રંગ ધોવણનો, શરદીનો કોઠો, શ્વાસની તકલીફ, સ્વભાવ ભોળો, આંખો બીકણ, શરીર ઘોડીએથી માંદલું ને રીસાવાની તાસીર. દુઃખના બાવડા તગડા, કદ ઊંચું, હાથ લાંબા, બુદ્ધિ ઘણી, બોલવાનું ઓછું પણ ડરવાનું નામ નહીં, ગમે ત્યાં ઘૂસવાની હિંમત, બધે ઘર ગયું. આમ તો બે જોડિયા ભાઈઓ, લંગોટિયા દોસ્તારો, એક જ પાટલી પર એક જ સિલેટ વાપરતા નિશાળિયાઓ, કાચા પૂઠાની એક જ નોટમાં ત્રિકોણ કરીને પાડી દીધેલા બે ભાગ.
જન્મ જન્મના જીગરી, પણ કોઈ થોડે થોડે વખતે ઝઘડે બે જણા. વાકું કાયમ સુખ ને પડે. એની હંમેશા એક જ ફરિયાદ કે એ દુઃખને બધે સાથે રાખે, પણ દુઃખનું એવું નહીં. એ તો એકલું ફરે ઘણી જગ્યાએ. ભાઈ આમ તો મોટો ભાઈ કોલેજ બંક કરીને એકલો પિક્ચર જોઈ આવે ત્યારે નાનો ભાઈ કરે ને એ ટાઈપનો કજ્યો, પણ બોલતા બોલતા સુખની આંખમાં પાણી આવી જાય. દુઃખ સમજુ તે વાલથી સુખના ખભે હાથ મૂકે, અને દુઃખ જો વાલથી સુખના ખભે 1-2 મિનિટ માટે હાથ મૂકે તો શું થાય? એનું એક લિસ્ટ છે હોય કે દુઃખ સમજુ તે વાલથી સુખના ખભે હાથ મૂકે, અને પછી એવું થાય કે સવલી ડોસીના કોવાયેલા બારણાની તૈડમાંથી દીકરાનો તબિયત પૂછતો કાગળ સરકે. નાલીનું પાણી સુકાય ને વસ્તીના ટાબરિયાઓને ખોવાયેલો દડો પાછો મળી જાય. રેખાબેન ટિંડોરાનો ભાવ કરાવવાનું ભૂલી જાય. જયંતિ રિક્ષાવાળાને વસ્તી ટાઈમે મળી જાય ઘર બાજુનું ભાડું. મિસ્ત્રી એક હમત હોય ને 2 બીડી નીકળે કાન પરથી. અને પછી એવું થાય કે મોટી આંગળીએ ખવડાવેલા નાના આંટે રાજી થઈ જાય. સુખ દુઃખ હોશિયાર તો તરતમાં પટાઈ દે, સુખ ભોળું તો સેજમાં માની જાય. બીજું એક અછાંદસ કાવ્ય વાંચું છું. એનું શીર્ષક છે એ કશું લે નહીં. અને આપણે જોઈએ છે આપણું ઘર બનાવતા અને બીજા મજૂરો, એમની આદત હોય છે એ કશું લે નહીં. એની ઉપરની આ કવિતા છે. એ કશું લે નહીં, ક્યારેય નહીં. એના હાડકાને ખપ પડે એટલું કેલ્શિયમ પણ નહીં. એના મગજને જોઈએ એટલું B12 તો બિલકુલ નહીં. અરે હૃદયના પક્ષક શેપક ટનાટન ચાલે એટલું લોહી પણ નહોતો લેતો એ દુનિયામાંથી. એ કશું લે નહીં. આપણે ઘર શિવરંજની પાસે 25 માળનું હાઈરાઈઝ આપ્યું છે, ને ભવિષ્યમાં FSI વધે તો એની સગવડ કરવા 3 છોકરા આપી દીધા દુનિયાને. એ ખાલી લે નહીં, પણ તોય એને ઘણું બધું મળી ગયું. બાપા મરી ગયા તેમની ગોદડી મળી ગઈ, માના લુગડાના ઓશિકા મળ્યા, પાણીનો પીળો કેરબો, 5 રૂપિયાના સમ્રાટના પડીકા, મન ભરાઈ જાય એટલી પ્લાસ્ટિકની બોટલો, પુણ્યતિથિના લાડવા, જન્મદિવસના વાડીલાલના વેનીલા, 3-4 શિયાળાનું સ્વેટર મળ્યા, ને ભાગ આપવા તૈયાર હોય તો વાલ આપવા તૈયાર થઈ જાય એવા કૂતરા મળ્યા હંમેશા. અને છેલ્લે ચાતકની ચાંચને વરસાદનું ટીપું અડે ને એ મોત મળી ગયું માગ્યા વગર. એને બધું મળી ગયું, પણ સંખ્યા દેખાડીને, ગરજ બતાવીને, ઝપટ્ટો મારીને એને કશું લીધું નહીં ક્યારે. અલ્યા એ કશું લે જ નહીં. આ જો ને આ ફૂટપાથ પર પડેલું એનું કાળું બોડી એક વાતની ચાડી થાય છે કે છેલ્લો શ્વાસ પણ એને લીધો નહીં હોય, મૂક્યો હશે. રાણાનું પ્રણય ગીત એટલે મીરા પર કવિતાઓ લખાઈ છે, કૃષ્ણ પર લખાઈ છે. આ મીરાના પતિ રાણાની કૃષ્ણને ફરિયાદ છે એની કવિતા છે કે મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા કાન, તમે શા માટે?
કે મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા કાન તમે શા માટે? કે મેં તો મારી બંધ આંખમાં મીરા નામે અજવાળાને મ્યાન કર્યું, કે મેં તો મારી બંધ આંખમાં મીરા નામે અજવાળાને મ્યાન કર્યું તું, એને 16 કળાએ શણગારીને રાજમહેલ અજવાળે એ ફરમાન કર્યું તું કે મેવાડી ધરતીની ઉપર જીવ સતોસર રમતા પેલી મશક જોઈને થાતું ચાલો મીરા લગ પહોંચાશે, કે મેવાડી ધરતીની ઉપર જીવ સતોસર રમતા પેલી મશક જોઈને થાતું ચાલો મીરા લગ પહોંચાશે, કે મારા રાજમહેલની સોડમ થઈને પથરાયેલા રાજરાણીના ભરત ભરેલા પાલવ લગ પહોંચાશે, કે મીરા લગ પહોંચેલા મારા મેવાડી રસ્તાઓ આજે વળાંક લઈને સૂંઘે છે વેરાન. હવે શા માટે મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા કાન તમે શા માટે? ને એક વાર બસ મીરા મારી રાહ જોઈને રાજમહેલના કવાડ આડે ઊભી રહી, કે એક વાર બસ મીરા મારી રાહ જોઈને રાજમહેલના કવાડ આડે ઊભી રહી ને પરદેશેથી આરસની એક નંદકુંવરની મૂરત મુજને લાવવાનું કહી ગઈ હતી, કે મારી અંદર બળતા સૂનકારના કવાડ આડે મૂરત થઈને યુગો યુગોથી હું જ ઊભો છું, કે મારી અંદર બળતા સૂનકારના કમાડ આડે મૂરત થઈને યુગો યુગોથી હું જ ઊભો છું, કે મારા શમણાઓની હાફ વેલતી સાંડણીઓ પર સવાર થઈને યુગો યુગોથી હું જ ઊભો છું, ને યુગો યુગોથી મીરા તારા સ્વર્ણનગરમાં એકલવાઈ ભટકે ભૂલી ભાન. હજુ શા માટે મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા કાન તમે શા માટે? ક્યા વાત. ને કાન તો એને કહેજે કે મારા હૃદય પરના શિલાલેખના ભૂસાયેલા અક્ષર એની રાહ જોવે છે, કે કાન તું એને કહેજે મારા હૃદય પરના શિલાલેખના ભૂસાયેલા અક્ષર એની રાહ જોવે છે, ને મારી માફક કાલિંદીના કાંઠે પેલી રાધા નામે એક અજાણી માધવ તારી રાહ જોવે છે, કે હવે ફરીથી ગોકુળ જઈએ ગોવારણની મટકી ફોડે તો કાન તને હું રાજપાટનો અડધો હિસ્સો આપું, કે હવે ફરીથી ગોકુળ જઈએ ગોવારણની મટકી ફોડે તો કાન તને હું રાજપાટનો અડધો હિસ્સો આપું, કે એની તરસ ભીજાણી આંખોમાં આ રાણાજીનો કિસ્સો ખોડે તો કાન તને હું રાજપાટનો અડધો હિસ્સો આપું, કે મારી આશાઓની ફૂટેલી મટકીની ઉપર એક જોગણી રાજપાટને ઠોકર મારી ધરી રહી છે ધ્યાન. હજુ શા માટે મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા કાન તમે શા માટે? અને છેલ્લે કૂતરા કેરી વાર્તા. એટલે કૂતરું જે થાંભલા ઉપર જે પ્રક્રિયા કરે એ વિષય પર એક ગંભીર કાવ્ય છે. વાહ ક્યા બાત. એટલે નવરાત્રીનો માહોલ છે કે ગરબે અણગણ શેર છે ને શેરે વાગ્યા ઢોલ, કે ગરબે અણગણ શેર છે ને શેરે વાગ્યા ઢોલ, કે જવાન ગુડ્ડા બાળક ઘૂમે નવરાત્રને કોલ, કે ગોકુળ કરતા જુદું હોય તો ગોપી એટલા કાન, કે ગોકુળ કરતા જુદું હોય તો ગોપી એટલા કાન, શેર નામનું ગોકુળ ઝૂલે ગરબે ભૂલે ભાન, કે વીજળી કેરો થાંભલો ને ફરતે ઘૂમે લોક, કે વીજળી કેરો થાંભલો ને ફરતે ઘૂમે લોક, એવામાં પણ એક કૂતરાએ મૂકી કળજે પોક, કે માજમ રાત ને ગરબે ઘૂમે ચણિયા ચોળી આભલા, પણ કૂતરાના તો ભીડની વચ્ચે ખોવાયા છે થાંભલા. ક્યા વાત. કે માજમ રાત ને ગરબે ઘૂમે ચણિયા ચોળી આભલા, પણ કૂતરાના તો ભીડની વચ્ચે ખોવાયા છે થાંભલા, કે કૂતરું જોતું આભમાં ને કહે કરમની વાત, કે મારા થાંભલા પર તો ઘૂમે સાલો માણસ છે કમજાત. ને કૂતરા પણ રોમ રોમથી ડંખે, કે આ તો કેવી જાત છે સારી થાંભલા માટે જંખે. કૂતરાને બી શૈશવ કેરા દિવસો આવ્યા યાદ, બાળપણના દિવસો યાદ આવ્યા,
કે કૂતરાને બી શૈશવ કેરા દિવસો આવ્યા યાદ કે જ્યાં ત્યાં જે તે કરી શકે કોઈની નહીં મરજાદ, પણ આજે પૂછડે લટકી ગયો છે મોટપણાનો ભાર કે થાંભલા વિના કંઈ પણ કરવું ક્યાંનો શિષ્ટાચાર. ને હવે નિયમો હારે સહન શક્તિઓ ધીંગાણાઓ કરતી ને કૂતરું અંદર રોકી બેઠું પૂનમ જેવી ભરતી હાય હાય કે રોકી બેઠું લાગણીઓને કરે કોને ફરિયાદ. એટલામાં કૂતરાને આવ્યું જૂનું છાપું યાદ કે શેર આખું સૂતું હતું, બસ કૂતરું છાપું સમજ્યું હતું. કે શેર આખું સૂતું હતું, બસ કૂતરું છાપું સમજ્યું હતું કે માણસ નામે પ્રાણી કાલે હિન્દુ મુસ્લિમ થઈ ગયું હતું. એ કૂતરાને થઈ ગયું કે સાલો માણસ કેવી જાત, એવો થઈ ગયો જાણે કાલે બનીને કોઈ વાત કે આજે હસતો માણસ કાલે ઘરમાં બેસી સડતો તો, આજે ગરબે ઘૂમે કાલે મસાણમાં લથડતો તો. કે કૂતરાની આખીએ જાત સહી સલામત ફરતી હતી, કે કૂતરાની આખીએ જાત સહી સલામત ફરતી હતી કે માણસ પકડે એવી ગાડી ગલીઓમાં રખડતી હતી. કે કૂતરાની આખીએ જાત સહી સલામત ફરતી હતી કે માણસ પકડે એવી ગાડી ગલીઓમાં રખડતી હતી. એ મંદિર મસ્જિદ ગુંબજ ઉપર મોત અજાણ્યું ફરક્યું હતું ને શાંતિ નામે લાલ કબૂતર માણસ માથે ચડક્યું હતું. કે કૂતરાને થઈ ગયું કે આ તો લોહી પાડતી જાત, એની સામે કંઈ પણ કરું તો નથી શરમની વાત. હાય હાય ને હવે ભર ગરબામાં કૂતરું એનું ઊંચું કરતું પગ કે માણસ સામે નહીં સંકોરું શરમ નામની શગ. કે કૂતરાને કૂતરાપણું લાગવા મળ્યું મીઠું, એવામાં ઓલી પાર એને બીજું કૂતરું દીઠું. હવે કૂતરું ચાટે કૂતરાને ને કરે પ્રેમની વાત કે આપણે ખાલી કૂતરા એ આપણી એક જ જાત. આ માણસ કરડે માણસને ને ભડકે બળતું શેર, મુઠ્ઠી છે ને પથ્થર છે, આ કયા જન્મનું બેર.